મિત્રો, આજકાલ મને ઘણા લોકો મળે, આપણા સગા સંબંધીઓ હોય કે પછી તમારા જેવા દર્શક મિત્રોની કમેન્ટ આવતી હોય છે. બધાની એક જ બહુ ફરિયાદ જોવા મળે છે. મને કહે છે, શારદાબેન, જરાક જમવા બેસીએ, 2 કોળિયા ખાધા નથી કે પેટ જાણે ઢોલક કે ફુગા જેવું ફૂલી જાય છે. પેટમાં એટલો બધો ભારે પણ લાગે કે જાણે પથ્થર મૂકી દીધો હોય. ગેસ છેક ઉપર છાતી સુધી ચડતો હોય એવું લાગે. ખાટા ઓટકાર આવે અને આખો દિવસ બેચેની રહ્યા કરે. કોઈ કામમાં જીવ ના ચોંટે. શું તમને પણ આવું જ થાય છે? જમ્યા પછી બેસવું અઘરું પડી જાય છે? જો હા, તો આજે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આજે હું તમને આપણા ઘરના રસોડાના 6 એવા સચોટ અને દેશી ઉપાય બતાવવાની છું, જે તમારા પેટની આ બધી તકલીફોને જડમૂળથી ખેંચી કાઢશે. આપણે ખાલી ઉપરથી પાટાપિંડી નથી કરવાની, પણ આ ગેસ કેમ થાય છે એનું મૂળ પકડીને એને મટાડવાનો છે. અને હા, વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે છેલ્લો જે નુસ્ખો છે ને, એ તો સાવ સહેલો અને મારો પોતાનો માનીતો છે. તમને કયો નુસ્ખો માફક આવે છે એ તમારે જાતે નક્કી કરવાનું છે. હવે જુઓ, આપણે જેને સામાન્ય ગેસ કહીને છોડી દઈએ છીએ ને, એ ખાલી ગેસ નથી હોતો. આ પેટનું ફૂલવું એ 5-6 અલગ અલગ વસ્તુઓ ભેગી થાય ત્યારે થાય. જેમ કે આપણું પાચન ધીમું પડી ગયું હોય, ખાધેલું પચતું ના હોય, આંતરડામાં જૂનો ગેસ ફસાઈ ગયો હોય, એસિડિટીના લીધે પેટમાં બળતરા થતી હોય, અને આપણી પેટની નસો એકદમ ખેંચાઈને કડક થઈ ગઈ હોય. આ બધું ભેગું થાય એટલે આપણને થાય કે પેટ ફાટી જશે. પણ તમે મૂંઝાતા નહીં, આપણા રસોડામાં જ આપણું મોટું દવાખાનું છુપાયેલું છે. આજે હું જે 6 ઉપાય બતાવીશ એ તમારા પેટને એકદમ હળવું ફૂલ જેવું કરી દેશે. તો ચાલો લખી લેજો. પહેલો ઉપાય આ છે અજમા અને વરિયાળીનું પાણી. મિત્રો, અજમો છે ને, એ ગેસનો કટ્ટર દુશ્મન છે. ગમે એવો ગેસ ભરાયો હોય, અજમો એને ગોતીને બહાર કાઢે. અને વરિયાળી છે ને, એ પેટમાં ટાઢક કરે, પેટની ગરમીને શાંત પાડે. આ બનાવવું સાવ સહેલું છે. એક તપેલીમાં 1 કપ જેટલું પાણી લેવાનું, એમાં અડધી નાની ચમચી અજમો અને 1 આખી ચમચી ભરીને વરિયાળી નાખવાની. હવે આ પાણીને ધીમા તાપે બરાબર 5 મિનિટ માટે ઉકળવા દેવાનું. ઉકળી જાય એટલે એને ગાળી લેવાનું. હવે આ પાણીને સાવ ઠંડુ નથી થવા દેવાનું, પણ ચા કેવું ગરમ પીતા હોઈએ એવું નવશેકું ગરમ હોય ત્યારે જ ઘૂંટડે પીવાનું છે. ક્યારે પીવાનું? 2 ટાઈમ જમ્યા પછી, બપોરે અને સાંજે. તમે પહેલા જ દિવસથી જોજો, તમારું પેટ તમને કહેશે કે હાશ, અને થોડા દિવસ સળંગ લેશો એટલે આંતરડાનો બધો કચરો સાફ થઈ જશે. બીજો ઉપાય છે હિંગનું પાણી. ઘણીવાર એવું થાય કે રાત્રે અચાનક પેટ ફૂલી જાય, પેટમાં ચૂક આવવા માંડે, આંતરડા વળ ખાતા હોય એવું લાગે, અને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય. ત્યારે આ હિંગનું પાણી જાદુની જેમ કામ કરે છે. આના માટે 1 કપ સરસ ગરમ પાણી લેવાનું, એમાં માત્ર 1 ચપટી એટલે જરાક હિંગ નાખવાની. અને જો તમને બ્લડ પ્રેશર એટલે કે બીપીની તકલીફ ના હોય તો જરાક સંચળ એટલે કે કાળું મીઠું પણ નાખી દેવાનું. આ પાણીને બપોરના જમ્યા પછી પીવાનું ચાલુ કરી દો. અંદર ફસાયેલો ગેસ તરત જ છૂટો પડી જશે. હા, એક વાત ખાસ ધ્યાન રાખજો, આ હિંગવાળો પ્રયોગ તમારે કાયમ માટે રોજ નથી કરવાનો. 5-7 દિવસ કરો, પેટ હળવું થઈ જાય એટલે બંધ કરી દેવાનો. પછી જ્યારે બહુ ગેસ જેવું લાગે ત્યારે જ લેવાનો. વધારે પડતી હિંગ પેટમાં ગરમી કરી શકે. ત્રીજો ઉપાય છે જીરાનું પાણી. આ ઉપાય એવા લોકો માટે બહુ જ સારો છે જેમને જમ્યા પછી પેટમાં બહુ જ ભારે લાગતું હોય. જીરું છે ને, એ આપણા પેટમાં પાચન કરવાવાળા જે રસ હોય ને, એને જગાડવાનું કામ કરે છે. 1 નાની ચમચી જીરું લેવાનું, એને 2 કપ પાણીમાં નાખીને ધીમા તાપે સરસ 5-7 મિનિટ ઉકાળવાનું. પાણી થોડું બળીને ઓછું થાય એટલે ગાળી લેવાનું. આ નવશેકું પાણી તમારે સવારે ભૂખ્યા પેટે અથવા તો બપોર કે રાત્રે જમ્યા પછી તરત પી લેવાનું. મારા ધ્યાનમાં એવા કેટલાય લોકો છે જે રોજ એસિડિટીની ગોળીઓ ખાતા, પણ જ્યારથી આ જીરાનું પાણી પીવાનું ચાલુ કર્યું ને, 10-15 દિવસમાં ગોળીઓ છૂટી ગઈ અને પેટ એકદમ સાફ રહેવા માંડ્યું. ચોથો ઉપાય છે આદુ અને એલચીનું પાણી. જો તમને પેટ ફૂલવાની સાથે જીવ ગભરાતો હોય, ઉબકા આવતા હોય, મોઢામાં ખાટું પાણી આવતું હોય, તો આદુ તમારા માટે શ્રેષ્ઠ છે. અને સાથે એલચી નાખશો એટલે એનો સ્વાદ પણ સરસ આવશે અને પાચન બમણું ઝડપી થશે. આપણા ઘરમાં જે તાજું આદુ હોય
એનો એક નાનો ટુકડો લેવાનો, એને જરાક ખાંડી લેવાનો, સાથે એક નાની લીલી એલચીને પણ ફોલીને ખાંડી લેવાની. આ બંનેને 1 કપ પાણીમાં 5 મિનિટ ઉકાળવાના, પછી ગાળીને જમ્યા પછી પી લેવાનું. એલચીથી તમારા મોઢાનો સ્વાદ પણ સુધરશે અને આદુ તમારા પેટની બળતરાને એકદમ શાંત કરી દેશે. 5મા નંબરે હું તમને કોઈ ઉકાળો નથી બતાવવાની, પણ એવી એક વાત કહેવાની છું જે સાંભળવામાં તમને સાવ સામાન્ય લાગશે, પણ પેટની બીમારીનું મૂળ જ આ છે. આપણે સૌથી મોટી ભૂલ શું કરીએ છીએ ખબર છે? જમીને તરત જ આડા પડી જઈએ, અથવા તો ટીવી કે મોબાઈલ લઈને એક જ જગ્યાએ સોફા પર બેસી જઈએ. હવે તમે જ વિચારો, પેટમાં ખોરાક ગયો અને તમે હલ્યા જ નહીં, તો ગેસને બહાર નીકળવાનો રસ્તો ક્યાંથી મળવાનો? એટલે જ હું હંમેશા કહું છું કે જમ્યા પછી ઓછામાં ઓછી 10થી 15 મિનિટ ધીમે ધીમે ચાલવાનું રાખો. અને બીજો એક મારો ખાસ દેશી અને સાવ સહેલો પ્રયોગ કહું. જમ્યા પછી એક નાનો ગાંગડો દેશી ગોળ, એટલે કે કેમિકલ વગરનો, મોઢામાં મૂકીને ધીમે ધીમે ચૂસવાનો. ગોળ છે ને એ ખાધેલા અને પચાવવામાં સૌથી મોટો મદદગાર છે. અને હા, જ્યારે ચાલીને આવો ત્યારે શાંતિથી બેસીને 2 મિનિટ ઊંડા શ્વાસ લેવાના. નાકથી લાંબો શ્વાસ પેટ સુધી લેવાનો અને મોઢેથી ધીમે ધીમે બહાર કાઢવાનો. આનાથી તમારા પેટના સ્નાયુઓને એટલી શાંતિ મળશે ને કે જાણે અમૃત મળી ગયું. અને છેલ્લો 6થો ઉપાય. ઘણીવાર એવું થાય કે ગેસ અંદર એટલો ભરાઈ ગયો હોય કે પેટ એકદમ કઠણ લાકડા જેવું થઈ જાય, અડાય પણ નહીં, એટલો દુખાવો થાય. આવું થાય ત્યારે માણસ ગભરાઈ જાય કે આ શું થઈ ગયું. પણ ત્યારે ગભરાવાનું નહીં, એકદમ સાદો અને સલામત ઉપાય છે ગરમ પાણીનો શેક. રબરની ગરમ પાણીની થેલી આવે છે ને, એટલે કે હોટ વોટર બેગ, એમાં ગરમ પાણી ભરીને પેટ ઉપર 10થી 12 મિનિટ સુધી શેક કરવાનો. બહુ દજાઈ જાય એવું ગરમ નહીં, પણ આપણને સહન થાય અને મજા આવે એવું ગરમ રાખવાનું. તમે જોજો 5-7 મિનિટમાં જ તમારી નસો ઢીલી પડશે, પેટનું કડક પણ ઓછું થશે અને ફસાયેલો ગેસ આગળ વધવા માંડશે. મિત્રો, આ બધી ઘરગથ્થુ વસ્તુઓ અમૃત સમાન છે, પણ અમુક બાબતોમાં આપણે ખાસ સાવચેતી રાખવી જોઈએ. નંબર 1, જો તમને પેટમાં ચાંદા એટલે કે અલ્સર પડ્યા હોય તો આદુ, અજમો કે હિંગ જેવા ગરમ મસાલાનો ઉપયોગ સીધો ન કરવો. નંબર 2, જે બહેનો ગર્ભવતી એટલે કે પ્રેગ્નેન્ટ હોય તેમણે કોઈ પણ ઉકાળો કે ગરમ વસ્તુ લેતા પહેલાં ઘરના વડીલો અથવા તો પોતાના ડૉક્ટરની સલાહ અચૂક લેવી. નંબર 3, નાના બાળકોને આ ઉકાળા આખી ચમચી ભરીને ન આપવા, તેમને માત્ર 1-2 ઘૂંટડા જ આપવા. અને હા, સૌથી અગત્યની વાત છે, બરાબર સાંભળજો. આપણે આપણા ઘરગથ્થુ ઉપાયો કરીએ છીએ, પણ અમુક સમયે ઘરે રાહ ન જોવાય. નંબર 1, જો તમને પેટના દુખાવાની સાથે છાતીમાં સખત દુખાવો ઉપડે, ડાબા હાથમાં કે જડબામાં દુખાવો થાય, પરસેવો છૂટી જાય, તો એને ગેસ સમજીને ઘરે ન બેસવું, તાત્કાલિક ડૉક્ટર પાસે જવું. જો ઉલટીમાં લોહી પડે, મળ વાટે લોહી આવતું હોય, વજન અચાનક ઉતરવા માંડે કે પછી દુખાવો 2-3 દિવસથી મટતો જ ન હોય, તો આ ઘરગથ્થુ ઉપાયો પડતા મૂકીને પહેલાં સારા ડૉક્ટરને બતાવવું ખૂબ જ જરૂરી છે. આપણો જીવ સૌથી કિંમતી છે. તો મારા વહાલા મિત્રો, આ હતા આપણા રસોડાના અને દાદીમાના સમયના કેટલાક અમૂલ્ય ઉપાયો. મને પૂરો વિશ્વાસ છે કે જો તમે આનું સાચી રીતે પાલન કરશો તો તમારી પેટની સમસ્યાઓ ચોક્કસથી દૂર થશે. તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો એ મને નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આ માહિતી તમને કામની લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સગા સંબંધીઓ, મિત્રો કે જેને પણ ગેસની તકલીફ હોય તેમની સાથે શેર જરૂર કરજો. તમારું એક શેર કદાચ કોઈની વર્ષો જૂની તકલીફ દૂર કરી શકે છે. અને હા, જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લ્યો, જેથી આવા અવનવા અને દેશી માહિતીસભર વિડીયો તમને જોવા મળતા રહે. ચાલો ફરીથી મળશું એક નવા વિડીયો અને નવી માહિતી સાથે. ત્યાં સુધી તમે બધા તમારું અને તમારા પરિવારનું ખૂબ ધ્યાન રાખજો. હંમેશા હસતા રહેજો, નિરોગી રહેજો અને રોજ કંઈક નવું શીખતા રહેજો.